જુરા ભાનુશાલી મહાજન અને જુરા ભાનુશાલી યુવા સર્કલ દ્વારા ભગવાન ઓધોરામની 136મી જન્મ જયંતિ નિમિત્તે પૂજા અર્ચના આરતી અને શોભાયાત્રાના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારબાદ મહાપ્રસાદ અને દાતાઓના સન્માનના કાર્યક્રમો પણ ભવ્યાતિભવ્ય સંપન્ન થયા હતા। ભુજ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। જુરા ભાનુશાલી મહાજન અને જુરા ભાનુશાલી યુવા સર્કલ દ્વારા ભગવાન ઓધોરામની 136મી જન્મ જયંતિ અને શ્રીમદ રામચંદ્રજી મહારાજનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સવારે 9 કલાકે ભગવાનની આરતીનો ચઢાવો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઓધોરામ મહારાજની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। વિશાળ વાદ્ય ગાત્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। યાત્રા ઓધોરામ મંદિરથી થઈને ભાનુશાલીવાસ ભાનુશાલી કોમ્યુનિટી હોલથી થઈને ઓધોરામ મંદિર પરત આવી હતી અને સમગ્ર વાતાવરણમાં રામ અને ઓધોરામના નારા ગુંજી ઉઠ્યા હતા। જુરા ભાનુશાલી મહાજનના નાના મોટા તમામ સભ્યો શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રા બાદ તમામ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। દાતાઓનો સન્માન કરવામાં આવ્યો હતો। નાના બાળકો દ્વારા ભગવાન રામ અને ઓધોરામના વેશભૂષા ધારણ કરી જે શોભાયાત્રા અને સમગ્ર ઉત્સવનું એક આગવું નજરાણું બની ગયું હતું। ભગવાન રામના પાત્ર હિરેન ઈશ્વર વડોર અને ભગવાન ઓધોરામના પાત્ર તરીકે તારીખ ધૈર્ય મોહનભાઈ વડોરની પસંદગી કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાજનના પ્રમુખ ભગવાનદાસ જયરામભાઈ વડોર, ઉપપ્રમુખ બાબુભાઈ શિવજી ફુલિયા, મહાજન કારોબારી સમિતિ અને જુરા ભાનુશાલી યુવા સર્કલ તથા સમગ્ર કારોબારીની ટીમ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન વિનોદ રામજી ભાનુશાલી, મંત્રી જુરા મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી જુરા ભાનુશાલી મહાજન અને જુરા ભાનુશાલી યુવા સર્કલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો જન્મોત્સવ સાથે ભગવાન શ્રી ઓધોરામજી મહારાજનો 136મી પ્રાગટ્ય મહોત્સવ જુરા ભાનુશાલી મહાજનના સન્માને આજરોજ ઉજવણી કરવામાં આવી, જેમાં સૌ ભાનુશાલી જ્ઞાતિના વડીલો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ સૌ સાથે મળી સવારના આરતીનો ચઢાવો, ત્યારબાદ બાપાની આરતી અને આખા ગામની અંદર શોભાયાત્રા, ત્યારબાદ મહાપ્રસાદ લઈ અને વિધિવત અમારો આ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કર્યો। શ્રી ભગવાન રામચંદ્રજી મહારાજની જન્મજયંતિ સાથે ભગવાન શ્રી ઓધોરામજી મહારાજની જન્મજયંતિ હોય અને દર વર્ષની જેમ અમે અમારો જે ભાનુશાલી સમાજનો એક વિશિષ્ટ કાર્યક્રમ હોય છે તે સૌ સાથે મળી અત્રે કરીએ છીએ અને સૌ સાથે અત્રે પ્રસાદ લઈ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ।